જામનગરના વોર્ડ નંબર 6 માં હજારો લોકો 2 મહિનાથી પીવાના તથા વપરાશી પાણીના મુદ્દે હેરાન પરેશાન છે। આ અંગે કમિશનર અને કલેક્ટર સહિત બધી જ સંબંધિત જગ્યાઓ પર લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ લોકોને દર વખતે જુદા જુદા જવાબો આપવામાં આવે છે અને આ મુદ્દે ખો આપવામાં આવી રહી છે એવું સ્પષ્ટ રીતે વોર્ડ નંબર 6 ના નગરસેવક રાહુલ બોરીચાએ મહાનગરપાલિકાના આંગણામાં ઊભીને કહ્યું છે। રાહુલ બોરીચાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે અધિકારીઓ દ્વારા આ પાણીની સમસ્યા અંગે લોકોને ગુમરાહ કરવામાં આવી રહ્યા છે। અત્રે નોંધનીય મુદ્દો એ છે કે વોર્ડ નંબર 6 ના લોકોની સહનશક્તિ ખૂબ જ વખાણવા લાયક છે। આટલા સમયથી પરેશાન હોવા છતાં હજુ આ લોકો કહે છે કે હવે પછી 1 મહિનામાં જો અમને યોગ્ય જવાબ આપવામાં નહીં આવે તો અમે ધરણા આંદોલન કરીશું। ટૂંકમાં હજુ પણ લોકો વધુ 1 મહિનો માટે સહન કરવા રાજી હોવાનું દેખાઈ રહ્યું છે। આ સમગ્ર વિષય અંગે કોર્પોરેટર રાહુલ બોરીચાએ મહાનગરપાલિકા ખાતે આપેલું જાહેર નિવેદન પ્રસ્તુત છે। કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે। આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી। 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન્ડ મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે। મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે। વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ। આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર। ગયા 2 મહિનાથી આ મારા વિસ્તારમાં પાણીની તકલીફ છે, બરોબર છે। અવારનવાર જુનિયર એન્જિનિયરને, કલેક્ટરને અને કમિશનરને રજૂઆત કરવા છતાં કોઈ પણ જાતનો નિકાલ કરવામાં આવ્યો નથી અને અમે અવારનવાર બધા જ અધિકારીઓને રજૂઆત કરીએ છીએ તો અમને નોખા બાના કાઢી આપીને ખો દેવામાં આવે છે કે કાં કહે છે કે લાઇન તૂટી ગઈ છે, કાં કે એરવાલમાં તકલીફ છે, કાં કહે છે કે ડેમ સાઇટ ઉપર મોટર બગડી ગઈ છે। હવે આજે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જો મહિના દિવસની અંદર આનો નિકાલ કરવામાં નહીં આવે તો પછી અમે ધરણા આંદોલન ઉપર ઉતરશું।